કોઈ એમ કે એક ધર્મનો એક ચિત્ર બનાવી દો, કોઈ વૃક્ષનું ચિત્ર બને, કોઈ પ્રતિમા, કોઈ મૂર્તિ કંડારી હોય એનું ચિત્ર બને, કોઈ માણસનું ચિત્ર બને, પણ ધર્મનું ચિત્ર તો કયો સંભવ, અશક્ય. ધર્મનું ચિત્ર ન હોઈ શકે. એમ કોઈ એમ કે પ્રેમનું ચિત્ર બનાવી દો, તો પ્રેમનું કોઈ ચિત્ર ન બની શકે. બે શહીરો પાણી ભરીને નીકળી છે, એમાં એકબીજાને પ્રશ્ન કરે છે કે હું તુજ બુજુ હે સખી નેહ કેતા મણ હોય. પ્રેમ છે એ વધારે હોય, મણ, 2 મણ, 5 મણ, 10 મણ વધારે સ્નેહ કર્યો કોને કહેવાય? હું તુજ બુજુ હે સખી નેહ કેતા મણ હોય. બીજી શહીરે જવાબ આપ્યો કે લાગે તો લેખા નહીં, તૂટે ટાંક ન હોય. પણ સવાલ એ છે કે પાણી કે જંતુ કહા પહેચાનત, ગ્રીષ્મ કહે તપ કી ગર્દી કી. પાણીમાં રહેવા વાળા જંતુને, જીવને કેમ ખબર હોય ગ્રીષ્મ ઋતુના તાપ કેવા વહમાં હોય? અને કેસર કી કરી હે કહા કિંમત હે ને પરીખ જહાં હળદી કી. હળદરના ગાંઠિયાની કિંમત ન ખબર હોય એને કેસરની કિંમત કેમ ખબર હોય? અને કાયર કૌન પછું કછું પરી હે કલ, સુર ન કૌ સુધી હે મરદી કી. ધીગાણાના ઘા કેટલા વહમાં હોય. યુદ્ધ કોને કહેવાય? શૌર્ય કોને કહેવાય? કાયર કોન કછું પરી હે કલ. કાયરને ન ખબર પડે, પણ સુરન કૌ સુધી હે મરદી કી. એમ બે દર્દીન પ્રબીન લહે કછું, વો તો જાનત હે દર્દી દર્દી કી. જેણે જેણે દર્દને જાણ્યા, જેણે જેણે પ્રેમ કર્યો, એના નામ ઇતિહાસના પાને અમર રહી ગયા છે. સૌરાષ્ટ્રની ધરતીમાં એવા અસંખ્ય પ્રેમીઓ છે કે જેનું સમર્પણ છે એ પ્રેમના ઇતિહાસમાં, વિશ્વમાં કદાચ ટોચ ઉપર મૂકી શકાય. અને એવું એક સમર્પણ, એની આજ વાત કરવી છે. ગીરની ધરતી. ગીરની ધરતીને કવિ તો માનો ખોળો કહે છે. ગરવા ગિરનારના છાયામાં ઉભેલો ગિરનાર, ગિરનારના છાયામાં ઉભેલી ગીરની ધરતી ગાંડી ઘર. માલધારીઓ, અહાડ મહિનાની રાત છે. ધીરે 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 હોકો ત્રીજે કણ તપવા માંડ્યો છે. હોકાની ફૂંક લેવાતી જાય છે. નેહડામાં બેઠેલા માલધારીઓ છે એ વાતે વળગ્યા છે. પ્રેમની અને સમર્પણની વાત થાય છે, ત્યાગ અને સમર્પણની વાત થાય છે. એમાં ગાંડી નદીઓના પાણીના જે લોઢડા ઘૂઘવા જાણે ગીતરા જકોળા લાગા અને સાગરા મંડપે હાલ્યા જાનરા સમાજ. નદીઓના ઘૂઘવાટ છે એ જાણે કવિઓની ડાયરામલની વાતમાં સૂર પુરાવતા હોય એવી રીતે તમરા ત્રામ 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 ત્રામ. મેઘલી રાત પણને પણની બીક લાગવા માંડે અને પોતાનો હાથ જો હામો કરે પોતાનો પંજો ન કળાય. હમસીના મોઢાજી ભયંકર મેઘલી રાત, આહાડ મહિનો, માથેથી અંડરાધાર પાણી પડે અને માલધારીઓ એમ કહેવાય છે કે વાતે વળી ગયા છે. એમાં એક માલધારી એમ કહે છે કે ભાઈ હમણાં એક ચમત્કાર થયો. કે શેનો ચમત્કાર થયો? અને તે દિવસે માલધારી એમ કહે છે કે ગરમાં કંટાળા કરીને ગામ, અડાભીડ આયરનું આંગણું, કવિઓનો વિહામોનો ઉતારો કહી શકાય એવો સમર્થ આયર. અને આયરના આંગણે આજ એક ચારણ આવીને ઉભો છે. ચારણની વૃદ્ધ ઉંમર છે. આયરની મહેમાન ગતિ કરી. આયરે શીખ આપી, ચારણે વિદાય લીધી. પણ વૃદ્ધ ઉંમર, અફીણનો બંધાણી ચારણ, ખબર ન રહી મારા ખડિયામાં અફીણ છે કે નહીં. કંટાળાથી વિદાય લીધેલો ચારણ આજ ઘરના રસ્તે પડ્યો, પણ વચ્ચે પોતાને અફીણની તલબ થતા ખડિયામાં જોયું તો અફીણ નથી. અને અફીણ વાળા માણાને ખબર પડે કે અફીણ નથી તો રસ્તામાં કદાચ એનું મૃત્યુ પણ શક્ય છે. ચારણ મીંડો મુજાવા કે અફીણ કાઢવું ક્યાંથી? ત્યાંથી હામાંથી એક માણસ હવિયો આવે, ઘોડાની માથે સવાર થઈ, સફેદ લુગડા ધારણ કર્યા છે. ચારણ અફીણની મૂંઝવણમાં છે. એ પેલા તો સામેથી બરફી જેવા ધોળા લુગડા ધારણ કરેલો, ઘોડાની માથે ધુમાપડ 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 ગોલડાની પ્રગયું ગાતી આવે ને સામે તો કવિરાજ અફીણ માટે મૂંઝાવાનો ન્યોલ ન હોય, લ્યો હું અફીણ લઈને આવ્યો છું. અફીણનો ગોટો ચારણના હાથમાં આપ્યો. ચારણની નાડીમાં જીવ આવ્યો. રોગું અફીણ ચારણે લીધું. જે અફીણને ખરલમાં